हरे स्वामीनारायण हरे सत्संगी जीवन प्रकरण 5 अध्याय 30 तारीख आज 20 एप्रिल 2024 आ अध्याय में આપણે સ્ત્રીઓના ધર્મનું નિરૂપણ જે છે તે ભગવાન શ્રી હરિ જે કરે છે તે જોઈ રહ્યા છે। એમાં ખાસ કરીને સદ્વાઓના ધર્મનું વર્ણન આ અધ્યાયમાં શ્રીજી મહારાજે કરેલું છે, એ આપણે જોઈ રહ્યા છે। બરાબર, ગઈકાલે આપણે જોયું કે ભાઈ જે એમ કહે કે સદાને માટે પાપ પ્રકૃતિવાળી સ્ત્રીઓ હોય છે તે કેવી હોય છે તે જોયું। હવે આગળ જોઈએ। એમાં જ અભિનવ યૌવને સંપન્ન દ્રઢ અંગવાળો વારે વારે ગ્રામ્ય ઉપભોગ આપવામાં કુશળ વસ્ત્ર અલંકાર આદિકના ધારણથી સારા વેશવાળા પુરુષ માત્રને ભાડીને જ કામ વિવળ સકળ કરણવાળી થાય, કુલટાની સદા આ જ પ્રકૃતિ હોય છે। એટલે કુલટા સ્ત્રીનું આપણે કાલે લક્ષણ જોયું અને એ લક્ષણમાં આગળ પણ આ વાત આવી કે ભાઈ જે બીજા એમ કહી કે યુવા અવસ્થાવાળા કોઈ પુરુષ હોય તે બરાબર દ્રઢ અંગવાળા હોય, એટલે કેવું છે કે શારીરિક જે એમ કહી કે એનું રૂપ જે કહીએ આપણે, એટલે શારીરિક સૌષ્ઠવ જે કહીએ તે બહુ સારું હોય, બરાબર। ગ્રામ્ય ઉપભોગ આપવામાં કુશળ હોય, વસ્ત્ર અલંકારાદિકના ધારણથી સારા વેશવાળા પુરુષ માત્ર જે હોય, એટલે એવા પર પુરુષને જોઈને જે સ્ત્રી હંમેશા પોતાનું મન એમ કહે કે હંમેશા કામ વિવર રહેતું હોય તે કુલટા કહેવાય। તે આ કુલટા સાસુ સસરો આદિ કે તિરસ્કાર કરી થકી પણ અને પુત્રાદિ કે રોકી રાખી થકી પણ પતિને તૃણની પેઠે અનાદર કરીને જે કોઈ પણ ઉપપતિને પામવા એકાંતમાં જાય જ એમ લખેલું છે, બરાબર ને? આ વાત હકીકત છે, આ એકદમ ફેક્ટ છે। અમે અમારા જીવનમાં આવું જોયું છે કે ભાઈ પોતાના પતિનો પણ અનાદર કરે, પોતાના પુત્રો હોય જુવાન એનો પણ અનાદર કરે અને બીજામાં એને હેત થાય, અને એ અમે અમારા જીવનમાં એવું જોયું પણ છે, બરાબર। એનું કારણ એવું છે કે ભાઈ જ્યારે આવા વ્યક્તિઓને આવા પ્રકારના જ્યારે યોગ થતા હોય તો એ લોકો પોતાના જે કોઈ યોગ થવાથી જે કોઈ શરીરમાં કે મનમાં જે કોઈ વેગ આવતો હોય એને રોકી ન શકતા હોય, અને એમાં એ લોકોના પૂર્વના કર્મ પણ જવાબદાર હોય ને અત્યારના પણ જવાબદાર હોય, અને એને કારણે એ લોકો કોઈને નહીં જોતા, પોતાના પતિને પણ નથી જોતી, સાસુ સસરા આદિ કે સમાજથી તિરસ્કૃત થઈ જાય એ પણ નથી જોતી, પોતાના પુત્ર આદિકનું કે પુત્રી આદિકના ભવિષ્યને પણ નથી જોતી, પણ પોતે જે ન કરવાનું એ કરે જ છે, બરાબર। સામુદ્રિક શાસ્ત્રોમાં આ બધા યોગો બતાવેલા છે। બધું જ શક્ય છે આમાં, બધી જ પોસિબિલિટી છે, પતિને મરાવે બધાને જ, એટલે એવા તો બધા ઘણા કિસ્સા એ પછી થયા કરે જે થવાનું હોય તે। પણ આના વાક્યો જે લખેલા છે તે એક એક વાક્યો એકદમ પરફેક્ટ જોયેલા છે અમે, એમ અનુભવમાં પણ એવા વ્યક્તિઓ અમે જોયા છે કે ભાઈ એને કોઈ ગામ ગમે એટલો તિરસ્કાર કરે કે સમાજ પણ ગમે એટલો તિરસ્કાર કરે પણ એ લોકો ધ્યાનમાં લેતા જ નથી, બરાબર। ચાલો પછી શું લઈ ગયું? રાજાઓએ પણ એણીનો નિરોધ થઈ શકતો જ નથી, રાજા પણ એને રોકી ન શકે, સમજો। કારણ કે આ બધી વાત કેવી હોય, બધાની પોતપોતાની પ્રાઇવેટ વાત હોય, તેમાં રાજા શું કરવાના બિચારા? રાજા શું કરી શકે? રાજા કાયદો બનાવી શકે ને, કાયદાથી વધારે રાજા પણ શું કરી શકે? ચાલો, કુલટા નારીને સ્વતઃ એક પ્રિય નથી, જાર પણ કાર્યવશાત પ્રિય થાય છે। એટલે એકની સાથે રસ ભોગવી લેતા બીજો જાર, અને તેની સાથે રસ ભોગવી લેતા વળી બીજો જાર, એમ સ્વાર્થ વશાત પ્રિય થાય છે। એટલે કેવું છે કે એના માટે કોઈ એક વ્યક્તિ વિશેષ પ્રિય હોતો જ નથી, સ્વાર્થ વશાત એમ કહે કે કોઈની જોડે પણ એમ કહે કે એમના જે કોઈ હોય તે સંબંધો કેળવાય છે, અને સ્વાર્થ એક જોડે પૂર્ણ થાય તો પછી બીજા જોડે દેખાય તો બીજા જોડે, બીજો હોય તો ત્રીજા જોડે, પણ કોઈ એક વ્યક્તિ વિશેષ જોડે કોઈને એ લોકોને કંઈ ખાસ કંઈ પ્રેમ જેવું હોતું નથી। જેમ ગાઓ નવીન તૃણને ઈચ્છતી થકી વનમાં વિચરે છે, તેમ નવા ભોગને ઈચ્છતી થકી પુરુષને પામે છે। એટલે ઘણા બધા પુરુષોને પામવાની એની ઈચ્છા જે હોય તે જતી નથી। કુલટાઓનું મન જારોમાં સ્નિગ્ધ રહે છે, કેવળ સ્નિગ્ધ એટલું જ નહીં કિંતુ તેઓમાં પણ નવાની વાંછાથી ચંચળ રહે છે। એટલે અલગ અલગ પુરુષો જે આવા બધા જાર પુરુષો કે એમાં એની વૃત્તિ કાયમ માટે રહી છે, એવું નહીં કે કોઈ એક પતિ સિવાય બીજા કોઈ એક જ હોય, એમ એવા ઘણા બધા વ્યક્તિઓ પણ હોઈ શકે છે।
માટે જ તેણુઓનું મન એકાદશીયાદી વ્રતાચરણમાં, કૃચ્છાદી તપશ્ચર્યામાં, દાનાદી ધર્માચરણમાં, પિતા શ્વશુરાદી ગુરુજનોના શિક્ષા વચનાદિકમાં અને ખાંડવું, દળવું, જળ ભરવું વગેરે ગ્રહ કાર્યમાં પ્રીતિવાળું નથી જ રહેતું. સમજો, આપણે ત્યાં શાસ્ત્રોમાં જેના માટે જે કોઈ ધર્મો કે જે કોઈ કર્મો કયા છે ને એ એટલા માટે કયા છે કે એ કર્મો કરવામાં એનો સમય નીકળે ને તો બીજા કોઈ કામ જે ન કરવાના હોય તેનો કરવાનો એને વિચાર ના આવે. સમજજો, આપણા વડીલો જે હતા કે ઋષિમુનિઓ હતા તે બહુ હોશિયાર હતા. આ ઘર જે આખું સમગ્ર ઘર જે હતું તે કન્યાઓને કે બહેનોને જે સોંપવાનું કારણ હતું તે આ જ હતું કે એમાં એનું મન લાગેલું ને લાગેલું રહે ઘર સંસારમાં, તો આવી રીતે બીજે કશે મન લાગે નહીં. આપણે કહેવત છે ને, ખાલી દિમાગ શેતાન કા ઘર, નવરા બેઠા નખોડવારે, ગુજરાતીમાં કહેવત છે ને, તો એવું છે. હા હા, એટલે નવરા બેસે એટલે આ બધી માથાકૂટ વધે. એટલે ઋષિમુનિઓએ ને આપણે ત્યાં સાધુ સંતોએ ને આપણે ત્યાં સનાતન સંસ્કૃતિના જેટલા પણ શાસ્ત્રો છે એમાં બધી જોગવાઈઓ એવી કરેલી છે કે ગૃહસ્થ પુરુષ હોય તો એ એના અને સ્ત્રી હોય તો એ એના કામમાંથી ઊંચા જ નહીં આવે. એટલે એ કામમાં જ બધા નિત્ય કર્મ, નૈમિતિક કર્મ એટલું બધું છે કે એને કરીને પેલો વ્યક્તિ એ કરતો રહી તો એમાં રસબસ રહી તો બીજા કોઈ અવળા ધંધા કરે નહીં. પણ તકલીફ એવી છે કે આપણી જે શ્રદ્ધા શાસ્ત્રોના વચનોને વિશે કે ગુરુજનના વચનને વિશે વિશ્વાસ જે તો તે બધું ઉઠી ગયો. બધાને છે ને મોજ કરવી છે, ખાઈ પીને લહેર કરવી છે. એને કારણે ભોગ વૃત્તિને કારણે, અતિશય ભોગ વૃત્તિને કારણે, શાસ્ત્ર બહારની મર્યાદાએ રહિત ભોગ વૃત્તિને કારણે આવા બધા પાત્રો જે કહેવાય, કેરેક્ટરો જે કહેવાય એ તમને સમાજમાં જોવા મળે. અને બીજું પશ્ચિમનું આંધળું અનુકરણ કે જે ઈચ્છા થાય તે ભોગવી લો, એમ બધું અમર્યાદિત થઈ ગયું પશ્ચિમને કારણે. અને સૌથી મોટી વાત શું છે, અમારો પણ જીવ ગળેલો છે. બસ આ એક પેટર્ન ડાયલોગ એ લોકોનો, અમારો જીવ નહીં ગળ્યો, અમને ઈચ્છા નહીં થાય. અરે ભાઈ, ઈચ્છા તો દરેક જીવ પ્રાણી માત્રને થાય, પણ દરેક ઈચ્છા થાય તે ભોગવવા માટે હોતી નથી. સમજો, ઈચ્છા તો અત્યારે ભારતની જેટલી પ્રજા છે એ બધાને નરેન્દ્ર મોદી સાહેબની ગાદી લેવાની છે. અને કેટલા તો એ હોડમાં પડી પણ રહી ગયેલા છે. બધા એ ગાદી સુધી પહોંચી શકે છે? નથી પહોંચી શકતા ને. બસ, એટલે બધી ઈચ્છા તમારી પૂર્ણ થવાની નથી ને ઈચ્છા પૂર્તિ પછી પણ એનાથી તૃપ્તિ થતી નથી. યાદ રાખજો, વાસના ભોગવવાથી તૃપ્તિ થઈ ગઈ હોય તો જીવ અનાધિકારથી બધી વાસનાઓ ભોગવે જ છે ને, એનાથી કાં તૃપ્તિ થાય એને. સમજો, એટલે આ બધું જે કોઈ શાસ્ત્રોમાં કહ્યું છે તેવા વ્યક્તિઓ હોય છે, ઓળખી રાખવા અને એનાથી દૂર રહેવું. બરાબર? અમે તો જોયા છે 60 ને 65 વર્ષે અમને લોકોને આવે ને અમને કહે કે અમારે ફોરેન જવું છે. અને ભાઈ ફોરેન જવું હોય તો પછી ત્યાં એને બીજા લગ્ન બી કરવા હોય. 60 ને 65 વર્ષે ને 70 વર્ષે એવા પણ આવે છે અમારી પાસે. બરાબર? એટલે ત્યારે આપણે લાઈટ ઝપકે કે સ્વામિનારાયણ ભગવાને જે નિયમો બનાવેલા છે, શિક્ષાપત્રી બનાવેલી છે, કે આપણા જે નંદ સંતોએ જે કોઈ શાસ્ત્રો બનાવેલા છે, કે ઋષિમુનિઓએ જે કોઈ શાસ્ત્રો કે વર્ણ અને આશ્રમના જે ધર્મ છે એ બધા એકદમ બરાબર છે. એ પ્રમાણે જીવન જીવે ને તો માણસને કોઈ તકલીફ પડે નહીં. પછી જય સ્વામિનારાયણ, પશુ સમાન જીવન થઈ જાય. એટલે એની પછી એકાદશી આદિ જે કોઈ વ્રત ઉચ્ચ આચરણમાં વૃત્તિ રહી જ નહીં. ભોગી વ્યક્તિ હોય તે કાથી કરવાનો વ્રત? કૃચ્છ આદિ તપશ્ચર્યામાં તપ પણ નહીં થાય એનાથી. દાનાદિ ધર્માચરણમાં એને દાન આપવાનું ગમે જ નહીં, એવું કંઈ ગમે જ નહીં. એને ભોગી વૃત્તિ હોય એટલે પિતા શ્વશુરાદિ ગુરુજનોના શિક્ષા વચન આદિકમાં કે ભાઈ પિતા છે તે કે સસુર છે એ કંઈ જે કંઈ શિક્ષા વચન આપે એમાં એને રસ જ નથી. અને ખાંડવું, દળવું, જળ ભરવું આ બધું જે ઘરના કામ છે એમાં એને રુચિ થાય જ નહીં. બરાબર? એટલે વગેરે ગ્રહ કાર્યમાં પ્રીતિવાળું નથી જ રહેતું. હવે આ અહીંયા લક્ષણ કેમ લખ્યું ખબર છે તમને? આ લક્ષણ કેમ લખ્યું બોલો? આ લક્ષણો કરવાનું બંધ કરી દે, એટલે આવા જે જળ ભરવાનું એવું બંધ કરી દે તો આપણને ખબર પડી જાય કે અમે બીજે કાંક છે. છોકરો હોશિયાર છે, ઉંમર નાની છે પણ છોકરો હોશિયાર છે. બરાબર પકડો. મારે આવા વ્યક્તિઓ જોઈએ. ચોપડીમાંથી વાંચેલા વ્યક્તિ નથી જોઈતા. આઈ ડોન્ટ વોન્ટ ધેટ ટાઈપ ઓફ પીપલ. ચોપડીમાંથી બેઠું વાંચી જાય એ નહીં જોઈતા મારે. સંદર્ભ, એ ચોપડીમાં જે લખેલું છે એ પ્રેક્ટિકલી કેટલું મળતું આવે છે, ક્યાં એના છેડા લાગે છે, એવા વ્યક્તિ જોઈએ. છોકરો હોશિયાર છે. આ એટલા માટે અહીંયા લખેલું છે કે તમને આ લક્ષણો દ્વારા ખબર પડે
કે આ વ્યક્તિ જે છે અત્યારે જે તમારી જોડે રહી છે કે બીજા જોડે રહી છે એ ચેનલાઇઝ છે કે નોન ચેનલાઇઝ થઈ રહેલું છે. સમજો, આ લક્ષણ અહીંયા એટલે લખેલા છે. બરાબર. આજે જ મેં એક જગ્યા પર ભાગવતના એક વક્તા પાસે સાંભળ્યું. ભાગવતજીની કથા તો બહુ ઓછી કરે છે એટલે બહુ એમનું નામ હું રેકમેન્ડ ન કરીશ, પણ એક વાત એમણે બહુ સરસ કહી કે ભાઈ પુસ્તકોમાંથી જ્ઞાન મેળવવું જરૂરી છે, ભાગવતનું જ્ઞાન પણ જરૂરી છે અને શાસ્ત્રોનું જ્ઞાન બહુ જરૂરી છે, પણ એના કરતાં વધારે એના જ્ઞાન કરતાં વધારે એને સમજવું વધારે જરૂરી છે. જ્ઞાન એટલે જાણવું થાય ઘણી વખત. હવે તમે શું છે જાણો તે બધા બધું બહુ જાણતા હોય. સમજજો, અમારા ફળિયામાં જે એક ભાઈ હતા તે બધી રીતે જય સ્વામિનારાયણ હતા, પણ એને જ્ઞાન બધા ઘણા બધા શાસ્ત્રોનું હતું. એને રામાયણ આવડતી હતી આખી, ભાગવતજીને મહાભારતને બધી કથા વાર્તા સાંભળવા પણ જાય, પણ આચરણમાં શૂન્ય બટ્ટે સન્નાટા. એટલે જાણપણા જોડે કે જાણવું એકલું કાફી નથી, એની જોડે સમજણ જોઈએ. એમ સમજીને જાણેલું બહુ જરૂરી છે. એટલે અહીંયા એટલા માટે કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું આવી રીતે ધ્યાન ભટકે તો તમને ખબર પડી જવી જોઈએ કે આનું ધ્યાન અત્યારે ઘરમાં નથી તો ચોક્કસ કોઈ બીજી જગ્યા પર છે. કારણ કે વ્યક્તિનું ધ્યાન એક એવી વસ્તુ છે કે એની ઉપરથી તમે એને પકડી પાડો તરત જ. સમજો કે આનું ધ્યાન અત્યારે બીજી જગ્યા પર છે. બરાબર. એટલે શાસ્ત્રોમાં આ બધું લખેલું છે. આ બધા બહુ હોશિયાર માણસો હતા, આ કંઈ ગગા નહીં હતા. ચાલો. તે કુલટા સ્ત્રીઓ સ્વરેણી કામિની પુંસચલી એવા ભેદથી પુરાણોમાં 3 પ્રકારની કહી છે. આ કુલટા મેઇન કહ્યું છે ને હવે એમાં પાછી સ્વ એટલે પોતાના વર્ણમાં હોય તેને એ કહી છે. તે કામિની એટલે એના પછીની એનાથી જાય એવી, ને પુંસચલી સૌથી વધારે જાય આવી. એ પ્રમાણે હવે આવશે બધાના લક્ષણો. તેણીઓના લક્ષણો એવા ભેદથી પુરાણોમાં તેણીઓના લક્ષણો કહે છે. તેમાં સમાન વર્ણના પુરુષોને જ પુરુષો વિશે જ કામભાવથી આસક્ત હોય તે સ્વરેણી. મેં કહ્યું ને, એટલે એના વર્ણમાં જોઈ અને બીજા પુરુષ હોય પોતાના પતિ સિવાયને એની જોડે જો એને હેત હોય, સમજો, તો એ સ્વરેણી કહેવાય. પછી અસવર્ણ સવર્ણમાં પણ આસક્ત હોય તે કામિની કહી છે. હવે એને કંઈ સવર્ણ કે અસવર્ણ કંઈ દેખાતું જ નથી તો એ કામિની કહી છે. પાપગ્રહથી જ્યારે દૂષિત થાય ને, શુક્ર હોય કે મંગળ શુક્ર કે એવી રીતે કયું કેરેક્ટર માટે પહેલું સ્થાન જ તમારું કેરેક્ટર બતાવે. પાપગ્રહ જોડે શુક્ર જોડે કોઈ પાપગ્રહ બેઠો હોય ને ત્યારે બહુ માથાકૂટ, અને એમાં પણ પાછી ડિગ્રી પણ જોવાય. 12મે શુક્ર જોડે પણ પાપગ્રહ બેઠો હોય તેવો, પણ પહેલે શુક્ર જોડે પાપગ્રહ બેઠો હોય એવું હોય ને, કારણ કે પહેલું સ્થાન જે છે ને એ વ્યક્તિનું કેરેક્ટર બતાવે છે. ભાઈ પહેલે ને 7મું પણ એવું છે. 7મામાં લગ્નનું સ્થાન ને, એટલે લગ્નનું સ્થાન છે 7મું, એમાં પણ એ બતાવે, કેરેક્ટર બતાવે. બરાબર. એટલે આ બધી છે ને એ કેરેક્ટર મેઇન છે. સમજો, એટલે એમાં શું હોય કે શુક્ર જોડે પાપગ્રહ બેઠેલો હોય, જેટલા વધારે બેસે એટલી પ્રમાણે મગજમારીએ. કારણ કે શુક્ર જે ગ્રહ જે છે તે કેનો ગ્રહ છે? તો કામનો ગ્રહ છે. સમજો, હવે શુક્ર બેઠેલો હોય એની જોડે રાહુ હોય, શુક્ર જોડે કેતુ બેઠેલો હોય. બરાબર. એટલે પાપગ્રહ હોય એટલે એ પ્રમાણે પછી આ બધી મગજમારી ઊભી થાય. લવ મેરેજવાળા હોય એ સામાન્ય રીતે સૂર્ય શુક્ર ભેગા હોય, મંગળ શુક્ર ભેગા હોય, ચંદ્ર શુક્ર ભેગા હોય. આ બધા લવ મેરેજવાળા હોય સામાન્ય રીતે. આ અમે જોયું છે. એટલા સૂર્ય શુક્ર, મંગળ શુક્ર, ચંદ્ર શુક્ર, સૂર્ય શુક્ર આવા હોય ને એ બધા લવ મેરેજવાળા વધારે હોય. 100માંથી 80 માણસને આમ જોઈએ ને અમે કહી દઈએ કે ભાઈ બોલ ભાઈ તારું બહાર. અહીંયા એક મેડિકલ સ્ટોરવાળો હતો. કોના? અમને જોડે બેઠેલો જ બુધ એટલે માણસ બુદ્ધિથી વિચારે. નિલેશને બી બુધ બેઠેલો છે. સમજો, આ અહીંયા એક મેડિકલ સ્ટોર છે, બહુ મોટો મેડિકલ સ્ટોર, નામ નહીં પૂછતા. હવે એના ઘરમાં બધા ઓળખે આપણે, તો પછી એના બધા ઘરના વડીલો ખરા ને તે એક છોકરાની કુંડળી બતાવી. છોકરો બીફામ કરતો હતો. અમે બંને જોઈને હસીએ એકબીજાને. એના બાને બાપુજી કહે તમે હસો કેમ છો? બહુ કંઈ નહીં, ખાલી આમ જ હસવું આવી ગયું. તે કહે કે આનું કરવું છે પણ કંઈ થતું નથી, આમ છે તેમ છે. પછી બીજી વખત ગયા એની દુકાને, હવે ત્રીજી વખત ગયા તો મારાથી બોલાઈ ગયું. મેં કહું તમારે આનું નક્કી કરવાની જરૂર નહીં પડે, અત્યારે સેટિંગ છે, અત્યારે હાલમાં જ એનું સેટિંગ છે.
એના મા બાપ વિચાર કરે કે હાલમાં સેટિંગ છે. પછી મેં કહું જરા હું પહેલી વખત આવેલો ને અત્યારે ત્રીજી ચોથી વખત આવ્યો. હવે તમે ફ્લેશબેકમાં જાઓ કે હું આવ્યો 6 મહિનાથી આવું છું, એ પછી એણે કેટલી છોકરીઓમાં તમે વાત લઈને ગયા હોય ને એણે વાત ટાળી કે ના પાડી, કે 3-4 સારી છોકરીને ના પાડી દીધી. મેં કહું બસ સમજી જાઓ. પછી એના બાપા સમજી ગયા કે આ ભાઈની આ વાત વિચારવા જેવી છે એમ કે. એટલે પછી પેલાને મેં કહું મારી સામે ના બોલાવતા. પછી હું ગયો, પછી એને બોલાવ્યો. તે કહે કે હા એક છોકરી છે ફાઇનલ યરમાં જ હતી, એની જોડે આપણો વિચાર છે. એ લોકોના સમાજની હતી જોડે, અને પછી એની જોડે જ એને કર્યું. બરાબર. અત્યારે એ લોકોનો લગભગ 5 કે 6 વર્ષનો છોકરો છે. એટલે આવું બધું હોય. એટલે આપણે એવું થાય કે એવું, પણ આવું બધું હોય એમ. આપણે માનીએ કે ન માનીએ અલગ વાત છે, સમજો, પણ આવું બધું હોય છે. અને દુનિયામાં બધા પ્રકારની બદીઓ પણ છે, એટલે શાસ્ત્રોમાં એ બધું લખેલું જ હોય. હવે આપણે એ હિસાબે થોડું ચેતીને ચાલવું. બરાબર. ચાલો પછી એટલે સોરી અસવર્ણ સવર્ણમાં પણ આસક્ત હોય તે કામિની કહી છે, તો આપણે ચલવું. બરાબર. સવર્ણમાં અસવર્ણમાં અને સંબંધી પુરુષોમાં પણ આસક્ત હોય તો પુંસચલી કહી છે. આ પુંસચલી મેં તમને કહ્યું ને સૌથી વધારે ખરાબ. એના ઘરના જે બીજા સંબંધી હોય, એના પતિ સિવાયના બીજા પુરુષ જે કોઈ સંબંધી હોય એની જોડે પણ એનો એ પ્રમાણેનો વ્યવહાર હોય, પતિ જેવો વ્યવહાર. એટલે પુંસચલી સૌથી વધારે ખરાબ. આ બધા ઘરમાં જેના આ બધા જે બધા સો કોલ્ડ બધા સેલિબ્રિટીઝને આ બધા કહેવાતા હોય, એ બધાના ઘરમાં આ બધા બહુ લોચા હોય, સમજો. એટલે હે બધું બહુ લોચા હોય. એટલે એ લોકોમાં બધું ખાલી બહાર જ તમને સારું દેખાતું હોય, બાકી આ બધું બહુ ગરબડ હોય એ લોકોમાં. બરાબર. એટલે એ આપણું મિડલ ક્લાસ ફેમિલી હોય, બધા કુટુંબે સહિત સાથે રહેતા હોય, સભ્ય સમાજના સભ્ય લોકો મંદિરે આવતા હોય અને વ્યવસ્થિત રહેતા હોય, એ જ બધા વ્યવસ્થિત રીતે જીવતા હોય. બાકી આ બધા જો સો કોલ્ડ તમને આ બધા ટીવીમાં દેખાતા હોય કે ફિલ્મોમાં દેખાતા હોય કે આ બધા, હા એટલે જ થાય, એટલે જ થાય. અમને બાકી 20 વર્ષ પછી ને 25 વર્ષ પછી કેવી રીતે છૂટાછેડા થાય, કે 12 કે 15 વર્ષ પછી કેવા છૂટાછેડા થાય તમારે. પણ આવું જ હોય, બંને એકબીજાના મોઢામાં થૂકે એવા હોય. પેલો આમ મોઢું મારતો હોય, પછી પેલા આમ મોઢું મારે, એટલે બધા આમ તેમ મોઢું મારે, એટલે પછી એકબીજાનું ખોલ તારી તો ઉગાડ મારી એવું થાય. એટલે પછી બંને છૂટા પડી જાય. પછી એ લોકોને એક્ટિંગ બહુ સારી આવે, જાહેરમાં મળે તો પાછા એકબીજાને હાથ બી મિલાવે ને ભેટે પણ ખરા. લોકોને એમ કે બહુ સારા સંબંધ છે હજુ પણ આ લોકોના. બરાબર. પણ હવે સંબંધ તો કંઈ હોય નહીં, પણ હવે સાલી ગામમાં બધાને બતાવવા માટે એવું કરવું પડે એમ. પેલું કહીને પાન ખાઈને મોઢું લાલ રાખવું પડે એવું. બરાબર. એટલે શાસ્ત્ર બહાર ગયા એટલે આવું બધો ધંધા થાય. બરાબર. ચાલો ઓકે. આ સર્વ કુલતા નારીઓ દેહને અંતે નરકમાં પડીને કલ્પ પર્યંત યમ યાતનાઓને પામે છે. એક કલ્પ પર્યંત યમ યાતનાઓ પામે. એક કલ્પ આખો. બરાબર. એક કલ્પમાં 14 મનુઓ આવી જાય. 14 મનુઓ આવે ને એમ, 14 મનુઓ. બરાબર. એટલે 14 મનુઓ આવી જાય એક કલ્પની અંદર. એક મનુમાં એક કલ્પમાં ને, હા એક કલ્પમાં 72 ચોકડીઓ થાય. ચોકડી એટલે ખબર ને તમને? હા સતયુગ દ્વાપર એને એટલે હા એટલે કેટલું, હા એટલે હા હા હવે એ કેટલી થાય એ વિમલ બોલ્યો, કારણ કે એ બધો હિસાબ, હા એટલે યાર એટલે એવો હિસાબ નહીં કરતો, પણ એક કલ્પ એટલે બહુ મોટો સમય થયો. બરાબર. હા એ અહીંયા આમાં લખે કલ્પ પર્યંત યમ યાતનાઓને પામે છે. હા એક દિવસ, એક દિવસ. એ આમાં છેલ્લે લખેલું છે, આમાં વચનામૃતમાં વાંચી લઈશું. છેલ્લે ખગોળ ભૂગોળમાં હિસાબ લખેલો છે. ચાલો. તેણીઓની સદગતિનો અલ્પ પણ અવસર નથી. એની સદગતિનો અલ્પ પણ અવસર રહેતો નથી. બરાબર. ચાલો. જેણીઓના શુભ ચરિત્રના શ્રવણ માત્રથી સુકૃત થાય તે હવે પતિવ્રતાનું લક્ષણ છે. હવે આપણે જે કામનું છે એ સાંભળીએ. હવે અત્યાર સુધી બધું કચરાપેટી રીતે બધું ગયું. પતિવ્રતાના લક્ષણ સાંભળો. જે સ્ત્રીને પતિ સેવા જ વ્રત હોય તે પતિવ્રતા કહી છે. જે પતિવ્રતાને પ્રાણો થકી પણ પતિ પ્રિયતર નિશ્ચય હોય છે. એટલે પતિવ્રતા સ્ત્રી કોને કહેવાય? કે ભાઈ એના પ્રાણ થકી પણ એને પતિ પ્રિય હોય,
પતિની આજ્ઞામાં જ રહેતી હોય, બરાબર, પ્રાણ થકી પણ પ્રિય, એટલે એક વખત પ્રાણ જાય તો એને ચાલે, પણ પતિની આજ્ઞાની વિરુદ્ધે જીવે ને એ પતિવ્રતા. પતિના જીવન માટે પ્રાણનો પણ પરિત્યાગ કરે છે. આવી ગયું. મનુષ્યોમાં કે દેવોમાં કે દૈત્યોમાં કોઈ પણ તેણીઓને પતિ થકી અધિક ન જોઈ. ભાઈ આ લોકના કોઈ બીજા મનુષ્યમાં તો એને હેત ન જોઈએ એના પતિ સિવાય, પણ દેવતા જેવો પણ કોઈ આવી જાય તો એમાં પણ નહીં, અને દૈત્યોમાં પણ નહીં, એમ એને કોઈમાં પણ હેત ન હોય એવી એ પતિવ્રતા હોય. તે પતિવ્રતા પતિને સર્વેશ્વર બુદ્ધિથી નિષ્કપટપણે પ્રીતિથી સદાય સેવે. એટલે એ ભગવાનની જેમ એમ કહે કે પ્રીતિથી એમ કહે કે એના પતિને જ સેવે, એટલે એના પતિની આજ્ઞામાં રહીને એની જ સેવા કરે. ઈશ્વરને પણ ફળ માટે સેવનારા બહુ લોકો છે. આ તો પતિને જ ઈશ્વર દ્રષ્ટિથી એટલે સેવા જ ફળ છે એવી બુદ્ધિથી સેવે છે. એટલે પતિને જે સેવે કેવી બુદ્ધિથી? ઈશ્વર બુદ્ધિથી સેવે, બરાબર. અને પતિની સેવા છે એ જ સંપૂર્ણ ફળ આપનારી છે એમ વિચારીને તે આ ત્રૈવર્ગિક ફરાર્થીઓની પણ અપેક્ષાએ ઉત્તમા છે. ત્રૈવર્ગિક ફળાર્થી એટલે કયા બોલો? ત્રૈવર્ગિક ફળ કયા પહેલાં એ બોલો? સત્વ, રજ અને તમ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત. ત્રૈવર્ગિક આ જ આવે ને? તો કયા આવે? ત્રૈવર્ગિક ફળ કયા? બોલો पांडे शास्त्री जी की कथा सुनते हो ना? हाँ बोलो. ત્રૈવર્ગિક ધર્મ, અર્થ અને કામ. અને ચોથું કયું? ત્રૈવર્ગિક આવ્યું એટલે બધા અટવાઈ ગયા, કારણ કે આમાં 4 આવે એટલે મોક્ષ નથી લખ્યું, સમજો. એટલે ત્રૈવર્ગિક ફળવાળા કરતાં એને પતિવ્રતા સ્ત્રી જે છે ને સ્ત્રીને ઉત્તમ ગઈ. એટલે ધર્મ, અર્થ અને કામ માટે પ્રયત્ન કરનારા જે બીજા જીવ છે એના કરતાં એ પતિવ્રતાનો ધર્મ પાળે ઉત્તમ છે એમ. કારણ કે એ ધર્મ, અર્થ, કામની ઈચ્છાવાળા જે છે એ માંગે ભગવાન પાસે જ છે, પણ એના કરતાં જો પેલી એના પતિની સેવા કરે છે તો એ ઉત્તમા કઈ છે. એટલે પતિની સેવા, ધર્મ, અર્થ અને કામ એ 3ની ઈચ્છા કરવાવાળા જે બીજા જીવ છે અને એના માટે ધર્મ, અર્થ, કામ માટે પરમાત્માની સેવા કરે છે એના કરતાં પેલીની પતિની સેવા ઉત્તમ છે. કારણ કે પેલાને તો ભગવાનની, ઈશ્વરની સેવાના બદલામાં શું જોઈએ છે? ધર્મ, અર્થ અને કામ જોઈએ છે. મોક્ષ નહીં જોઈએ. તો મોક્ષ માંગે તો એ બરાબર છે. એટલે ત્રૈવર્ગિક લખેલું છે કે મોક્ષને અલગ રાખો, સમજો, બરાબર. એટલે હું તમને વારે વારે કહું છું, શાસ્ત્રો સમજવાની વસ્તુ છે. થાવકી સમજણ રાખો, બહુ શ્રેષ્ઠ છે. સમજણ બહુ શ્રેષ્ઠ છે, બરાબર. ચલો. જે નારી વ્રત, દાન, તપ, પૂજા, જપ, હોમ આદિક સર્વને પણ પતિની આજ્ઞાથી જ કરે, પણ સ્વેચ્છાથી નહીં. પતિવ્રતા સ્ત્રી કોઈ પણ દિવસ સ્વચ્છંદી હોતી નથી. એની પોતાની કોઈ ઈચ્છા એટલે સ્વેચ્છા કોઈ હોતી જ નથી, નહીં તો એ પતિવ્રતા નથી. એ કોઈ દિવસ સ્વતંત્ર હોતી નથી, સ્વેચ્છાચારી હોતી નથી. એ હંમેશા એના પતિની આજ્ઞામાં જ રહે. અને સાधक भी कभी स्वतंत्र नहीं होता है, और जो स्वतंत्र होता है वो कभी साधक नहीं होता है. कारण કે સાધક શરણાગત જે છે એણે હંમેશા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જેની એણે શરણાગતિ સ્વીકારેલી છે એણે બાંધેલી મર્યાદામાં જ રહેવું પડે તો જ એ શરણાગત. એ કોઈ દિવસ પોતે પોતાને સ્વતંત્ર સમજે નહીં. એ સ્વતંત્ર સમજે તો એની શરણાગતિના લક્ષણમાં એટલી શું છે? ઉણપ છે. એટલે શરણાગત હોય કે પતિવ્રતા સ્ત્રી હોય એ સ્વતંત્ર નથી. શરણાગત ભગવાનને આધીન છે અને પેલી પતિવ્રતા સ્ત્રી એના પતિને આધીન છે. ચલો. તે આ તો પતિવ્રતા કહેવાય. એટલે આ પતિવ્રતાની વ્યાખ્યા. જેમ એક જ પુત્રવાળા જનોનું પુત્ર વિશે જ સર્વદા ગાઢ સ્નેહથી મન વિલીન રહે છે, જેમ વૈષ્ણવોનું વિષ્ણુ વિશે જ અનન્ય ભક્તિથી મન વિલીન રહે છે, જેમ એક જ નેત્રવાળાનું મન એક જ નેત્રમાં સકારાર્થ પ્રકાશકપણે પરમાદરથી પ્રવિષ્ટ રહે છે, જેમ સુધાતુર તૃષાતુર જનોનું અન્નજરમાં પ્રાણધારક પ્રાણી ભાવનાથી મન દોડે છે, જેમ કામુક નરોનું કામિનીમાં જ મન પ્રેમાનુબદ્ધ રહે છે, જેમ ચોરોનું પરદ્રવ્યમાં જ અલભ્ય લાભ દ્રષ્ટિથી મન આસક્ત પામી રહે છે, જેમ વિષય વ્યાકુળ ચિત્તવાળી કામંદ સ્ત્રીઓનું પર પુરુષોમાં જ મન નિરંતર પ્રેમ રસ વ્યાકુળ રહે છે, જેમ પંડિતોનું શાસ્ત્રમાં જ મન રહ્યા કરે છે,
કરે છે. જેમ વેપારીઓનું વેપારમાં ચિત્ત વળગ્યું રહે છે, તેમ જે નારીનું સર્વભાવથી પોતાના ભરતામાં જ મન નિરંતર બંધાઈ રહે તે પતિવ્રતા જાણવી. આ બધા ઉદાહરણ આપેલા એટલે વાંચી લીધા, એટલે એને સમજાવવાની કોઈ જરૂર નથી. એટલે દરેક રીતે એના પતિમાં એટલે એના ભરતામાં જ જેનું મન રહે તે પતિવ્રતા. બરાબર. ચાલો, હે દ્વિજવર્ય, હવે પતિવ્રતા નારીઓના ધર્મો તમને પ્રથમથી જ કહી સંભળાવું છું. તે જે ધર્મોને અનુસરેલી અબળાઓ ભરતાની સાથે સકળ સૂર જનસેવનીય સતીલોકને પામે છે. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે સ્ત્રી ધર્મેશુ સદ્વા સ્ત્રી ભેદ લક્ષણ નિરૂપણ નામા 30મો અધ્યાય એટલે 30મો અધ્યાય પૂરો થયો.